જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. બસ યાદ રાખવાનું છે આપણે કે માત્ર આપણે મહેમાન જ છીએ, માલિક નથી. આપણી મરજી મુજબ કાંઈ જ થશે નહીં. આમે ઘરમાં 5-6 વ્યક્તિ હોય તો એ આપણું કાંઈ ચાલતું નથી. બધા જ પોતાને ગમતું મનમાન્યું જ કરતા હોય છે, છુપાવતા હોય છે, જૂઠું બોલતા હોય છે. આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિ જૂઠું બોલે છે, મારાથી કંઈક છુપાવી રહ્યો છે, છતાં એ આપણે બોલી શકતા નથી. તો વિશ્વના બારામાં, એના સંચાલનના બારામાં કે એમની વ્યવસ્થાના બારામાં બોલવાનો આપણને કોઈ જ અધિકાર નથી. ક્યારેક ધરતી ફાંટ, તાપ અને ગરમી પડે છે, તો ક્યારેક હાડ ગાળે એવી ઠંડી પડે છે. અત્યારે પૂર ઉપર પૂર, ફ્લડ પર ફ્લડ, વિનાશ પર વિનાશ. ઘરો તૂટી રહ્યા છે, મકાનો તણાઈ રહ્યા છે, લોકો પરેશાન પરેશાન મરી રહ્યા છે, પશુધન ખેંચાઈ રહ્યું છે, વૃક્ષો તણાઈ રહ્યા છે, મોટા મોટા પર્વતો રમકડાની જેમ ધરાશાય થઈ રહ્યા છે, લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે. માનવનું જીવન ત્યાં જ અટકી રહ્યું છે. શ્વાસ ચાલી રહ્યા છે, જિંદગી ચાલી રહી છે, પણ જીવન ત્યાં અટકી રહ્યું છે. શું સમજવું? સૂર્યને બાથ ભીડી શકનાર મહામાનવ, ચંદ્રમાને નમાવનાર મહામાનવ, ચંદ્રમાને મનાવનાર મહામાનવ પણ આજે પ્રકૃતિની વિનાશ લીલાને અસહાય, બેબસ બિચારો બનીને જોઈ રહ્યો છે. દુઃખના આંસુ સુકાઈ ગયા છે અને અભિમાનનું અટ્ટહાસ્ય પણ વિલાઈ ગયું છે. આટલો હતોત્સાહ માનવ ક્યારેય જોયો નથી. આતંકવાદીઓની બેનામી સંપત્તિ પર બુલડોઝર ફરી રહ્યા છે. તેઓને સ્વપ્ને પણ કલ્પના નહીં કરી હોય, પણ બધું જ અહીંનું અહીં છે, ઉપર કંઈ જ નથી. આપણને છોડીને જનારા વડીલો ગયા, આપણને છોડીને જનારા વહાલા લોકો ગયા, ભાઈ ભાંડડા, પતિ ગયા કે પત્ની ગયા. અનેક સંપર્કમાં આવનારા વ્યક્તિ આપણને છોડીને જતા રહ્યા, પણ ઉપર જઈને કોઈએ પણ કહ્યું નથી કે અમે અહીં ખુશ છીએ. તમને ત્યાં ના ગમતું હોય પૃથ્વી પર તો આવતા રહેજો. ના, જે ગયા તે ગયા. કોઈ સ્વપ્નમાં પણ ના આવ્યા કે તમારું શું થઈ રહ્યું છે, તમે કેવી રીતે અમારી વગર જીવી રહ્યા છો. નહીં, ઉપર કાંઈ જ નથી, બધું જ અહીં છે. મહારાષ્ટ્રીયનમાં એક સરનેમ છે, એક અટક છે, કરમરકર. કર, મર અને કર, આ મહારાષ્ટ્રીયનમાં એક સરનેમ છે. પાપ કર કે પુણ્ય કર, શ્વાસ ખૂટે એટલે મર. પાપી પણ મરનાર છે અને પુણ્યશાળી પણ મરવાનો છે. અને વળી પાછો કર્મ ભોગવવા અને કર્મ કરવા પાછો પૃથ્વી પર આવ. કર, કર્મ કર, પછી મર, અને પાછી એ જ કર્મ સારું કે ખોટું ભોગવવા માટે પાછો પૃથ્વી પર આવ. હા, પૃથ્વી પર આવ, મા ગીતા કહી રહી છે. આમાં મારો પ્રભુ ક્યાં વચ્ચે આવ્યો કે વારંવાર તું પ્રભુને દોષ દે છે? તારા જીવનમાં કાંઈ હોની અનહોની થઈ કે પ્રભુએ આમ કર્યું, ભગવાન આમ મારી સાથે કેમ કરે? હું કેટલું દાન દઉં છું, હું કેટલું ધર્મ કરું છું, હું રોજ મંદિરે જાઉં છું, હું રોજ પૂજા કરું છું, છતાંય મારા જીવનમાં આવું સંકટ કેમ? અરે આટલું કર્યા પછી પણ તું જીવે છે ને, એ જ તું જે કરે છે એનું તને ફળ મળી રહ્યું છે, ગીતા કહે છે. જો તું સાવ જ કાંઈ ન કરતો શું થાય? વિચાર કર. તું આટલું કરે છે ને એટલે તને હજી જીવવાનો અધિકાર ભગવાન આપી રહ્યો છે કે હજી તું સુધરીશ. ભગવાન તારી પર આશા રાખી રહ્યું છે, ગીતા કહી રહી છે. માટે આમાં મારા પ્રભુ ક્યાં વચ્ચે આવ્યો? આ જગત મારું છે, મને યોગ્ય લાગશે તે જ થયા કરશે. બસ તું તારા કર્મથી સંભાળ, તારી વાણીથી સંભાળ, તારા વર્તનથી સંભાળ, અને સૌથી વધુ તું તારા વિચારોથી સંભાળ.